ગુજરાતના સૌ ગરબડિયા ગુજરાતીઓને ગોધરાના ગરબડિયા ગુજરાતી એટલે કે દિવાકર શુકલના હાસ્યસભર નમસ્કાર. પણ મિત્રો, કાર્યક્રમની શરૂઆત મારી જ પોતાની ગુજરાતીઓ માટેની 4 પંક્તિથી કરું છું કે જોડ જગતમાં જડે ને એની એવી અજબે જાતિ. જોડ જગતમાં જડે ને એની એવી અજબે જાતિ. એશિયા અમેરિકા આફ્રિકા જ નહીં, વિશ્વમાં એની ખ્યાતિ. વેપાર ધંધા કરી જાણે બધા જ, પાસે પાઈ ન હોય રાતી. વેપાર ધંધા કરી જાણે બધા જ, પાસે પાઈ ન હોય રાતી. ખાઈ પીને જલસા કરે, સાહેબ એ છે ગુજરાતી. ગુજરાતીઓની આવી વાત કરી છે સરસ મજાની. તો આ મારે એથી આગળ કહેવું છે કે ગુજરાતી એક એવું વિચિત્ર પ્રાણી છે. સાહેબ એની ખાસિયતની વાત કરજો કે ગુજરાતી એક એવું વિચિત્ર પ્રાણી છે કે કેરી કરતા અથાણામાં, ગુલાબ કરતા ગુલકંદમાં, વ્યાજ કરતા મુદ્દલમાં અને પત્ની કરતા પડોશણમાં વધારે. પણ પડોશણની વાત યાદ આવે છે એટલે મને એક ગુજરાતીએ કહ્યું હતું, મને કહે સાહેબ તમારી દ્રષ્ટિએ સરસ મજાની જિંદગી કઈ? મેં કહ્યું તું જ કે ને પહેલા. એટલે ગુજરાતીએ મને કહ્યું હતું કે ગુજરાતીઓ માટે સરસ મજાની જિંદગી કઈ? એટલે એ મને કહે છે કે ગુજરાતીઓ માટે સરસ મજાની જિંદગી એટલે રોજ જમવામાં ગુજરાતી થાળી હોય, ઘરમાં કામવાળી રૂપાળી હોય, પડોશણ ઘણી નખરાળી હોય, સુંદર મજાની સાડી હોય. આ બધું જ હોય પણ ઘરવાળીનો ઉપલો માળ ખાલી હોય. એ સરસ મજાની. પણ ગુજરાતીઓની ઘણી બધી ખાસિયત વાત કરી, પણ મને એ યાદ આવે કે સાહેબ ગુજરાતી એટલે મને એ થાય ખાવા માટે જ કદાચ જમ્યા હોય ને એવું મને લાગે છે. કારણ કે સવારે ઉઠતાની હાથે જ ચાલુ થઈ જાય સાહેબ. સવારે ગાંઠિયા, બપોરે ભજીયા, સાંજે ઢોકળા ને રાત્રે ત્રિફળા. ઉઠતાની હાથે ચાલુ થઈ જાય. જો સવારે ગાંઠિયા, બપોરે ભજીયા, સાંજે ઢોકળા, રાત્રે ત્રિફળા. પછી બીજે દિવસે સવારે સાહેબ બરાબર પેટની સફાઈ થઈ તો ઠીક, નહીં તો પૂરે દિન ખુશ્બુ ગુજરાતની સાહેબ.